ટ્રેક્ટર એવું રહેવાનું છે કે જે તમને સીધા લાખ રૂપિયાનો બેનિફિટ દઈને જાય અને લાખ રૂપિયા સબસિડી મળીએ એટલે ટોટલ તમને 2 લાખ જેવો તમને ફાયદો મળવાનો છે આમાં પણ આજે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો 1,75,000 માં 18 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ થઈ જાય અને આમાં આપણે નીતિનભાઈ ખાસ ઓફર લઈને આવ્યા આમાં શું લાખ ઓફર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ટ્રેક્ટર હાલતું હોય રોટાવેટરમાં તો અંદાજે એવરેજ કેટલો આવતો હશે અંદાજિત એવરેજ રોટાવેટરમાં 3 લીટર આજુબાજુ નીતિનભાઈ ગણીને ચાલવા જો તમારે 42 HP નું ટ્રેક્ટર લેવું હોય તો ખાલી ને ખાલી 5,10,000 માં મળવાનું છે રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં સીધા આપણે મુદ્દાની વાત કરી તમને મારી પાછળ ઘણા બધા ફાર્મ ટેકના ટ્રેક્ટર દેખાતા હશે તો આજે આપણે ફાર્મ ટેકના બધા જ મોડલનો વિડીયો બનાવવાના હોય જેમાં તમને 18 HP થી લઈ અને 65 77 જેટલા HP ના ટ્રેક્ટર આવે એ બધા ટ્રેક્ટરમાં શું શું ટેકનોલોજી છે ખાસ કરીને ફાર્મ ટેકના ટ્રેક્ટરમાં તમને 3 સિરીઝ 4 સિરીઝ તમને જોવા મળે છે એમાં તમને જોવા મળી છે પહેલી ચેમ્પિયન સિરીઝ પછી આવે છે પ્રો મેક્સ સિરીઝ પછી આવે છે પાવર મેક્સ સિરીઝ અને છેલ્લી આવે છે વર્લ્ડ મેક્સ સિરીઝ કે જેમાં આપણે એટમ ટ્રેક્ટર આવે છે એટમ ટ્રેક્ટર એટલે કે એ મિની ટ્રેક્ટર છે 4 વ્હીલ ડ્રાઈવમાં તમને જોવા મળે છે આજે આપણે બધા ટ્રેક્ટરની ડિટેલ લેવાના હોય ખાસ કરીને પ્રો મેક્સમાં શું ટેકનોલોજી છે વર્લ્ડ મેક્સમાં શું ટેકનોલોજી છે ચેમ્પિયનમાં શું ટેકનોલોજી છે આમાં તમને શું ઓફર રહેવાની છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે ટ્રેક્ટરનો વિડીયો બનાવી એમાં એક ટ્રેક્ટર એવું રહેવાનું છે કે જે તમને સીધા લાખ રૂપિયાનો બેનિફિટ દઈને જાય અને લાખ રૂપિયા સબસિડી મળીએ એટલે ટોટલ તમને 2 લાખ જેવો તમને ફાયદો મળવાનો છે અને મારી પાછળ તમે સ્ટીલ ટ્રેક જોવો 18 HP નું સ્ટીલ ટ્રેક ટ્રેક્ટર છે આમાં પણ આજે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો બધી ડિટેલ આપણે શોરૂમના ઓનર નિલેશભાઈ આગળથી લેવું કે આમાં કઈ ટેકનોલોજી આપી છે કઈ સિસ્ટમ આપી છે આપણે આ બધા ફાર્મ ટ્રેકના ટ્રેક્ટરની ડિટેલ નિલેશભાઈ આપીએ કેમ છો નિલેશભાઈ મજા જય દ્વારકાધીશ તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં પહેલા તો સ્વાગત છે હવે આપણા ખેડૂત મિત્રોને તમે જે આ બધા ટ્રેક્ટર ભેગા કર્યા છે 18 HP થી લઈ અને 50 HP ના એની બધાની ડિટેલ આપી દો કે આપણે શું ટેકનોલોજી છે કઈ સિરીઝમાં કેટલી ટેકનોલોજી આપી છે પહેલાં તો આપણે 18 HP ના સ્ટીલ ટ્રેકથી સ્ટાર્ટ કરીએ આ આપણું સ્ટીલ ટ્રેકનું નાનામાં નાનું 18 HP નું ટ્રેક્ટર છે આની માલિકોરા કટ એક્સલ રિવર્સ પીટીઓ મલ્ટી સ્પીડીઓ સેન્ટર ગેરની સુવિધા મળશે બરોબર સેન્ટર ગેર આવી જશે ખેડૂતને ફૂલ સ્પેસ મળે એવી જગ્યા આવી જશે સિટિંગની ઘણી બધી વચ્ચે ગેર હોવા છતાં પણ આમાં ઘણી બધી જગ્યા આપેલી છે જે બીજા ટ્રેક્ટરમાં શું કહેવાય કે આપણે 8 ના ટાયર આવે એટલે આપણે 8 20 ના ટાયર આવશે બીજા ટ્રેક્ટર કરતા મિની ટ્રેક્ટર કરતા થોડું ટ્રેક્ટર ટાયર મોટું આવશે પાછલું સાઈઝ મોટી આવી છે ઊંચી આવે એટલે કપાસની ખેતીમાં કામ કરવું હોય તો ટ્રેક્ટરને આપણે પરફેક્ટ કહી શકીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મોટો મળે આમાં તમને હવે આની આપણે પ્રાઇસની વાત કરી તો હવે આની આપણે પ્રાઇસની વાત કરીએ તો 2,51,000 માં અટાણે ઓન રોડ ટ્રેક્ટર મળી જશે અને આની જારીની વાત કરીએ તો 28 થી લઈને 40 ની જારી સુધી આ ટ્રેક્ટર મળી જશે 28 થી લઈને 40 ની જારી ડગરા વગરની આમાં એક જ ટ્રેક્ટર મેગેસ કરી શકીએ બરોબર હવે આમાં સબસિડી 75,000 રૂપિયા 75,000 રૂપિયા એમાંથી સબસિડીનો લાભ એટલે આમ જોવા જઈએ તો 1,75,000 રૂપિયામાં ટ્રેક્ટર થશે 1,75,000 માં 18 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ થઈ જાય આમ જોવા જઈએ તો સનેડાના ભાવમાં આ ટ્રેક્ટર થઈ જાય હવે આનાથી ઉપરની આપણે કઈ સિરીઝ આવે છે HP આનાથી ઉપરમાં આપણે જે હવે નવી સિરીઝ લોન્ચ થઈ છે એ પ્રો મેક્સ મોડલ આ રહી પ્રો મેક્સ આ આપણું ફાર્મર ટેકનું હાઈ ડિમાન્ડમાં પ્રો મેક્સ મોડલ જે કંપનીએ હાલમાં લોન્ચ કર્યું છે વેઇટિંગમાં જે હાઈ ડિમાન્ડમાં હાલે છે એ અટાણનું પ્રો મેક્સ મોડલ તો નિલેશભાઈ આમાં શું ટેકનોલોજી આપણે આપી છે આમાં ટેકનોલોજીમાં સિન્ક્રોમેક્સ ગેર આપ્યો છે પાવર સ્ટેરિંગ સાઇડ ગેર રિવર્સ પીટીઓ અને સાઇડ ગેરમાં હાઈ લો મીડિયમ ની ફૂલ ફેસિલિટી સાથે હાઈ લો મીડિયમ સાથેના એટલે 12 ફોરવર્ડ 3 રિવર્સ ગેર સિસ્ટમ સાથેના ટ્રેક્ટર હવે આપણે આના ટ્રેક્ટરમાં ફીચર્સની વાત કરીને ભાઈ તો આમાં તમને છે ને એક તો કમ્ફર્ટ આપ્યું છે કમ્ફર્ટ બે રીતે ટ્રેક્ટર હોઈ શકે એક તો ગેરમાં અને બીજા નંબરમાં એનું ફ્લેટ પ્લેટફોર્મ તો આ ટ્રેક્ટરમાં તમને છે ને આખું ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળીએ અને બહુ મોટું પ્લેટફોર્મ છે એવું નહીં કે વચ્ચે તમને આમાં હબ આપી દીધી છે અહીંયા તમને સિંક્રોનાઇઝ ગેર સિસ્ટમ આપી છે અને ગેરનું એડજસ્ટમેન્ટ છે ને તમને અર્ગોનમિક્સ ઉપર આપેલું છે તમે સ્ટેરિંગ ઉપરથી સીધો હાથ લેવો ને એટલે તમારો હાથ સીધો ને ગેર ઉપર આવીએ અહીંયા તમને હાઇડ્રોલિકના કંટ્રોલ આપી દીધા છે પલટી ખેપાનો વાલ જોતો હોય અથવા ટોલી ઉલારવાનો અહીંયા તમને ઓક્ઝલરી વાલ તમને આ બાજુ જ આપી દીધો છે સેમ અહીંયા તમને હાઈ લો મીડિયમનો ગેર આ બાજુ આપી દીધો છે અને એકદમ છે ને સ્પેસવાળું ટ્રેક્ટર તમને જોવા મળશે બીજા નંબરમાં આવડું મોટું ટ્રેક્ટર છે ને આમાં તમને હીટ ગાર્ડ પણ આપી દીધું એટલે એન્જિનની જે સીધી ગરમી આવતી હોય ને એ આ બાજુ ના આવે હવે આપણે આની હાઇડ્રોલિકની કેપેસિટીની વાત કરી તો 2,000 કિલો 2,000 કિલોની આમાં હાઇડ્રોલિક કેપેસિટી દીધી છે એ 42 HP ના ટ્રેક્ટરમાં
હવે આનાથી ઉપરના કયું HP આવે? હવે આમાં ને આમાં આપણે પ્રોમેક્સ સિરીઝમાં જોવા જઈએ તો 39, 42, 45 ને 47. 39, 42, 45 અને 47 એ પ્રોમેક્સ સિરીઝમાં ઓલરેડી આવે. હવે 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં ઓપ્શન બધામાં મળશે. બરોબર. હવે આ જે ટ્રેક્ટર છે ચેમ્પિયન સિરીઝનું એ 42 HP નું ટ્રેક્ટર છે. હા. આમાં અને પ્રોમેક્સમાં શું ફેરફાર છે? આમાં ને પ્રોમેક્સમાં એક ફ્લેટ પ્લેટફોર્મનો ફેરફાર આવશે, પ્લસ કે આમાં તમારે વેરિયન્ટ અલગ અલગ મળશે. સેન્ટર ગિયર, સાઇડ ગિયર, બરોબર. સેન્ટર ગિયર જોતા હોય તો સાઇડ ગિયર, સેન્ટર ગિયર, સાઇડ ગિયર, ડબલ ક્લચ, સિંગલ ક્લચ બધું. પાવર સ્ટીયરિંગ ઓલું ફૂલી લોડેડ આવશે. આમાં ઓપ્શન મળી જાય. બધામાં ઓપ્શન મળશે તમને. અને આમાં આપણે નીતિનભાઈ ખાસ ઓફર લઈને આવ્યા. આમાં શું લાખ ઓફર છે? રૂપિયાનું ડિસ્કાઉન્ટ. સીધું ઓન ધ સ્પોટ લાખ લાખ રૂપિયા 7,10,000 કિંમત છે. એમાંથી અત્યારે મેળવો 6,10,000 માં, એમાંથી લાખ રૂપિયા સબસિડી અલગ. હવે આ ઓફર કેટલા દિવસ રહેવાની છે? 30 દિવસ માટે વેલિડ. 30 દિવસ સુધી આ ઓફર વેલિડ રહેવાની છે. 1 લાખ રૂપિયાનું. 1 લાખ હવે 7,10,000 આની કિંમત છે. એમાંથી કોઈ પણ આ ટ્રેક્ટર લખાવશે એટલે 6,10,000 માં પડશે. એમાં લાખ રૂપિયા સરકાર માન્ય સબસિડી, એટલે ટોટલ 5,10,000 માં 42 હોર્સ પાવર નું ફાર્મ ટ્રેકનું આ ટ્રેક્ટર થઈ જશે. હવે આ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક કેપેસિટીની વાત કરી તો 1600 kg. 1600 kg. ઇન્જિનની વાત કરી તો આમાં કયું ઇન્જિન આવે છે? એસ્કોર્ટનું જે આપણે એસ્કોર્ટનું પોતાનું જ એન્જિન આવે છે. આ ટ્રેક્ટરમાં છે ને તમને ડબલ જેક વાળું પાવર સ્ટીયરિંગ જડી જશે. હવે નિલેશભાઈ, તમારા અમુક ટ્રેક્ટરમાં સિંગલ જેક પાવર સ્ટીયરિંગ છે અને અમુક ટ્રેક્ટરમાં ડબલ જેક પાવર સ્ટીયરિંગ છે. એમાં આપણે છે ને પ્રોમેક્સમાં ઓપ્શન મળશે નીતિનભાઈ. પ્રોમેક્સમાં આપણે સિંગલ જેક વાળું પાવર સ્ટીયરિંગ જોતું હોય તો એ મળશે. સિંગલ ક્લચ મળશે. હા, સિંગલ ક્લચ ને સિંગલ જેક મળશે. ઓકે. અને જેમાં ડબલ પાવર સ્ટીયરિંગ હશે એમાં ડબલ જેક ડ્યુઅલ ક્લચ આવશે. આનાથી ઉપરનું જે ટ્રેક્ટર આવે છે એ કેટલા HP માં આવે છે? આનાથી ઉપર આપણે 45 નું આવે છે. આ બાજુ આવો, આ બાજુ 45, 47 માં 4 વ્હીલ ડ્રાઈવ છે. આ 45 ના ટ્રેક્ટરમાં ખાસ કરીને ખેડૂતને શું સિસ્ટમ જોવા મળી છે અને આ ટ્રેક્ટરનો ખાસ કરીને પહેલા તો ઉપયોગ કેમાં કરી શકીએ ખેડૂતને? કોઈ પણ વસ્તુમાં નીતિનભાઈ ગમે એમાં ઓલરાઉન્ડર ટ્રેક્ટર છે આપણે. હવે ઘણા ખેડૂત મિત્રોને એવું કન્ફ્યુઝન હોય કે આ ટ્રેક્ટર છે તો આપણે પર્ટિક્યુલર ટ્રેલરમાં હકાવવું હોય, તો ટ્રેલર માટે તમારું ટ્રેક્ટર કયું તમે બેસ્ટ કહી શકીએ? ટ્રેલર માટે બધા આપણે બેસ્ટ. આ ટ્રેક્ટર એ બેસ્ટ જ છે. ચેમ્પિયન તમને કીધું એ બેસ્ટ છે. ચેમ્પિયન સિરીઝ, પ્રોમેક્સ સિરીઝ બધી ટ્રેલર માટે તમે બેસ્ટ કહી શકો. આમાં સિસ્ટમની વાત કરી તો 45 HP જે આપણે 42 માં કીધું એ જ સિસ્ટમ, પણ આમાં તમને ઓપ્શનલમાં 13 ના ટાયર સિંગલ ક્લચ ને સિંગલ જેક મળશે. બરોબર. 14 ના ટાયરમાં ડબલ જેક ને ડબલ ક્લચ મળશે. અલગ અલગ તમારે જે HP આ સેમ HP સેમ રહેશે, પણ ટ્રેક્ટરમાં તમારે અલગ અલગ ડ્યુઅલ ક્લચ જોતો હોય તો ડ્યુઅલ ક્લચ અને સિંગલ ક્લચ જોતો હોય તો સિંગલ ક્લચ. આમાં હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આપેલી છે? આમાં 2000 કિલોની નીતિનભાઈ. આમાં આપણે હાઇડ્રોલિક નું બટન આપી દીધું, તમે બતાવો. લિફ્ટોમેટિક બટન. હા, લિફ્ટોમેટિક બટન. આ બટન છે ને તમને સૌથી વધારે ઉપયોગી આવશે તમે જ્યારે હેઠે પૂખ્યો અને હાથીડું ઉપર લેવાનું થાય ને ત્યારે તમને આ જે વસ્તુ છે એ બહુ એટલે બહુ ઉપયોગી આવી છે. સેમ તમને પ્રોમેક્સ સિરીઝ જ છે. 42 HP ના ટ્રેક્ટરમાં જે સિસ્ટમ હતી એ જ તમને સિસ્ટમ જોવા મળી જશે. અને વધુમાં છે ને તમને ફાર્મ ટ્રેકની એક સર્વિસની વાત કરું ને તો આમાં તમને 24x કસ્ટમર સપોર્ટ મળી છે. 24x7. હવે માની લો કે તમે ટ્રેક્ટર હલાવો હોવ અને તમારા ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો એરર અથવા ફોલ્ટ આવ્યો તો અહીંયા તમને એક નીચે સ્વિચ આપેલી છે. એ સ્વિચ તમે દબાવશો ને એટલે તમને ફાર્મ ટ્રેક કંપનીમાંથી કોલ આવી જશે તમારા ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું ડાયરેક્ટલી સોલ્યુશન થઈ જશે. હવે આ ટ્રેક્ટરનું આપણે છે ને પેલા બોનટ ખોલ્યું. નિલેશભાઈ, આવા ટ્રેક્ટરનું બોનટ ખોલવું હોય તો કઈ રીતે? બોનટ આપણે અહીંયા બે ઓપ્શન આપ્યા છે. કદાચ એક જામ થાય ને તો અહીંયા નીચે આપણે છે. નીચે છે. હા, અત્યારે આપણે આનિયાથી ખોલીએ છીએ. અહીંથી અને આનું સિંગલ પીસ બોનટ આવશે. આ બાજુ તમને બે બાજુ તમને છે ને જેક આપી દીધા છે અને તમે એક ખાલી ઉપર કરશો ને એટલે આખું સીધું બોનટ છે એ ઉપર આવી જશે. અને આનું એર ક્લીનર એ નીતિનભાઈ અંદર આપી દીધું, સેન્સર વાળું. હવે આ સેન્સર કઈ રીતે કામ કરે? સેન્સર આપણે જે ખેડૂત જે પેલા ઘડીએ થોડી વારમાં એને ખબર હોય કે ધૂળ છે કે નથી સાફ કરવું પડતું, એની બદલે હવે આપણે છે ને લાઈટ બતાવી દેશે કે હવે આ એર ક્લીનર છે એ સાફ કરવાનું છે. હવે આપણે આમાં છે ને ઘણી બધી લેયર આપી છે કે જેના લીધે એક તો ઘડીકમાંથી આ છે એ ખરાબ નહીં થાય અને ખરાબ નહીં થાય તમને અહીંયા એનું લેવલ છે એ તમે અહીંથી તમને બતાવી દેશે. બાકી તમને ઉપર ઇન્ડિકેટ કરી દેશે. હવે આપણે જે સ્વિચની વાત કરતા હતા એ સ્વિચ તમને આ બાજુ જોવા મળીએ કે જ્યાંથી તમે ડાયરેક્ટલી કંપની સાથે આનો કોન્ટેક્ટ કરી શકો. હવે બીજી આમાં શું ખાસિયત છે? આમાં કેટલા સિલિન્ડર વાળું ઇન્જિન આપ્યું છે? 3 સિલિન્ડર વાળું ઇન્જિન આપ્યું છે. નિલેશભાઈ, આ 45 ના ટ્રેક્ટરમાં જ આપણે 4 વ્હીલ ડ્રાઈવ જોતું હોય તો મળી જાય. 4 વ્હીલ ડ્રાઈવ એમાંય મળશે. હવે આ બાજુ આવી જાવ નીતિનભાઈ, આપણે આ ટ્રેક્ટર કયું છે? 47 HP નું. 47 પ્રો મેક્સ 47 HP માં. આ તમને 4 વ્હીલ ડ્રાઈવ માં છે.
આ સેમ ટુ સેમ વસ્તુ આપણે ટુ વ્હીલ ડ્રાઈવમાં મળશે. સેમ ટુ વ્હીલ ડ્રાઈવમાં Same અને two wheel ફોર વ્હીલ drive માં. ડ્રાઈવમાં આ four wheel ટેકનોલોજી drive સેમ, ખાલી ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ નો ફરક હવે છે. જે મેં તમને નીતિનભાઈ આમાં વાત કરી હતી કે આમાં 13 ના ટાયર, ડબલ ક્લચ ને ડબલ જેક ને બધું ઓપ્શનલ માં મળે છે. સિંગલ બરોબર. જે કઈ મળશે, સિંગલ ક્લચ ને 13 ના ટાયર મળશે. આ 47 માં એ વસ્તુ નહીં મળે. આ ફૂલ ફંક્શન સાથે જ મળશે. ફૂલી લોડેડ Fully ટ્રેક્ટર આ loaded. મળશે. આમાં હા. તમને ઓપ્શન કોઈ ઓપ્શનલ વસ્તુ કઈ છે જ નહીં. નહીં. બધું તમને જે છે ફૂલી લોડેડ. Fully loaded. લિફ્ટોમેટિક બટન આવી ગયું, ઓક્ઝિલરી વાલ આવી ગયો, સાઇડ બધું. ગિયર, સિંક્રોનાઇઝ ગિયર સિસ્ટમ. અને બીજા નંબરનું તમને ખાસિયત કહું ને તો આનું જે આ મોરો છે ને તમને આખો હેવી આપ્યો છે. એટલે તમે કદાચ જીપીએસ કે પ્લાવમાં ગલાવતા હો ને તો આનો મોરો છે ને વાઇબ્રેટ નહીં થાય. આખે આખું છે ને આ હેવી તમને આખું કાસ્ટિંગ આપી દીધું ને છે. આમાં નીતિનભાઈ 80 કિલોનું તો આપણે કંપનીનું વજનિયું મળે. આ ઇસ્કોટ કંપનીનું જ આમાં 80 કંપનીનું જ કિલોનું વજનિયું આવે છે. હા. અને બીજા વજનની એડ કરાવવા હોય તો તમે અહીંયા કરાવી અહીંયા પણ કરાવી શકો. શકો. રેડી. હવે આ ટ્રેક્ટર છે એ સેમ ટ્રેક્ટર છે Same to પણ same ખાલી two-wheel drive ટુ વ્હીલ માં છે. ડ્રાઈવમાં છે. હા. એના પછી તમારું જે આ ટ્રેક્ટર છે 50 હા 50 પાવર મેક્સ T20 આખી સિરીઝ જ અહીંથી આખી ચેન્જ સિરીઝ થઈ જ ગઈ. અલગ થઈ જાય છે. હવે નિલેશભાઈ પાવર મેક્સમાં કેટલા HP થી ટ્રેક્ટર ચાલુ થાય? પાવર મેક્સમાં 45 50 55 એવી રીતે પાવર મેક્સ ના Power અહીંયાથી Max ચાલુ આવે થાય. છે. પ્રો મેક્સ અને આમાં એમાં શું ફરક છે? આમાં ફરકમાં જોવા જઈએ તો આ T20 ગિયરબોક્સ સાથે આવે છે. હા એટલે આનો એક T20 ગિયર છે ને આમાં આપણે હાઈ લો મીડિયમ કીધું બરોબર, નીતિનભાઈ. હા. આમાં T20 ગિયરમાં આપણે હાઈમાં લોમાં ગમે એમાં તમારે સ્પીડ ઘટાડવી વધારવી હોય બરોબર. કોઈ પણ ગિયરમાં વધઘટ થશે. બે હાઈ લો ગિયર જોવા હા. મળશે. હાઈમાં એ પાછું વધારે હાઈમાં પડશે હા. અને લોમાં પાછું વધારે લોમાં લોમાં પડશે. થશે. અને આમાં તમને છે એ સાઈડ ગિયર આમાં તમને જોવા મળશે આવી રીતે. જોવા મળશે. બાકી સેમ ટેકનોલોજી જો આમાં છે ને તમને ભાઈ સાઈડમાં જ ગિયર આપેલા છે. હવે T20 ગિયર બોક્સ કીધું ને તમારું આ રીતે કામ કરીએ. મેન ગિયર છે એ તમને અહીંયા 4 આપી દીધા છે. એક રિવર્સ ગિયર આ બાજુ આપ્યો છે. બાકી તમને હાઈ અને લોનો ગિયર અહીંયા આપી દીધો છે. બીજો હાઈ અને લોનો ગિયર અહીંયા આપી દીધો છે. લો સ્પીડમાં તમારે વધારે લો સ્પીડ કરવી હોય ને તો તમને આ બાજુ આપી દીધું છે. બાકી આમાંય તમને 24/7 કસ્ટમર સપોર્ટ તો તમને મળવાનો જ છે. હવે નિલેશભાઈ રહી એ વાત કે આ સિરીઝમાં T20 આવે છે હા આમાં પાવર મેક્સમાં આપણે ફોર વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન ખરો? મળે. આ જ એચપીમાં મળશે, 50 મળશે, એચપીમાં હા. સેમ આમાં સેમ આમાં મળશે. એમાં શું શું ચેન્જીસ આવે કે કોઈ સેમ changes નહીં, ટેકનોલોજી same ખાલી ટુ વ્હીલ technology, ડ્રાઈવ અને ખાલી ફોર two વ્હીલ wheel ડ્રાઈવ? drive. અને આમાં 50 HP ના સેક્ટરમાં સૌથી મોટું એન્જિન 3500 cc નું એન્જિન મળશે આમાં નીતિનભાઈ. 3500 સીસી નું એન્જિન મળશે. હવે આપણે લમસમ આપણે જોવા જઈએ નિલેશભાઈ કે તમે કોઈ કસ્ટમરનો રિવ્યૂ કાઢ્યો હોય એમાં નોર્મલ જે 47 HP નું પ્રો મેક્સ ટ્રેક્ટર હાલતું હોય રોટાવેટરમાં તો અંદાજે એવરેજ કેટલો આવતો હશે? અંદાજિત એવરેજ રોટાવેટરમાં 3 લીટર આજુબાજુ નીતિનભાઈ ગણીને ચાલવાનું. 3 લીટરની આજુબાજુમાં 6 ફૂટનું રોટાવેટર હોય તો એવરેજ કાઢે. નીતિનભાઈ આપણે જે આ 50 HP ના T20 ના આની બેક સાઈડમાં આવી ગયા. હવે આનું તમે એક્સેલ જોવો. હેવી એક્સેલ હેવી એક્સેલ આપી દીધું એક્સેલ. LED લાઇટ સાથે. LED લાઇટ આપી દીધી છે. હવે બીજા નંબરમાં આમાં છે ને તમને અહીંયા 2 વાલ પણ આપી દીધા છે. આ તમારે પલટી ફાંગામાં પણ હાલશે ને ટોલીમાં પણ હાલશે. બરોબર. અને આ જે હાઇડ્રોલિક નું સેન્સર સેન્સર આવી ગયું છે. એ ઉપરની બાજુ દઈ ઉપરની દીધું બાજુ છે. દઈ દીધું. બરોબર. અને આ તમારે 3 હોલ આવે છે જે અહીંયા છે, હા. 3 લીકેજ પોઈન્ટ. હા હા એમાં તમારે જે પણ ઓજારમાં લેવું હોય સેન્સરનો જેવો ઉપયોગ કરવો હોય એ બધું જોઈ કરી શકો. હવે પ્રો મેક્સમાં સેમ જ આવે છે. પ્રો મેક્સમાં સેમ વસ્તુ આવશે. સેમ જ વસ્તુ પ્રો મેક્સમાં આવી છે. ચાલો તમને હવે આપણે તરફ લઈ આ ટ્રેક્ટરની આપણે વોરંટીની વાત કરીએ તો કેટલી આપે છે? 5 વર્ષ 5 વર્ષ સુધીની વોરંટી આપે મળશે છે. આમાં તમને. બરોબર. એમાં કલાક કઈ ફિક્સ કે 5000 કલાક અથવા 5 વર્ષ. ઈ બે માંથી જે વેલું જે પૂરું વહેલું પૂરું થાય. થાય. આ હતી ખેડૂત મિત્રો આપણી આખી ફાર્મ ટેકની 3 સિરીઝ 4 સિરીઝ આપણે જોઈ લીધી. હવે તમને લાસ્ટ વાર આપણે ઓફરનું પહેલા તા કહી દઈ. જો તમારે 42 HP નું ટ્રેક્ટર લેવું હોય તો ખાલી ને ખાલી 5,10,000 માં મળવાનું છે. કઈ રીતે? 7,10,000 આની કિંમત છે. લાખ રૂપિયા શોરૂમ તરફથી ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટ મળીએ અને લાખ રૂપિયાની તમને સબસિડી મળવાની છે. એટલે આમાં તમને ટોટલ 2 લાખ રૂપિયાનું આમાં ડિસ્કાઉન્ટ મળવાનું છે. રહી વાત સ્ટીલ ટ્રેકનું ટ્રેક્ટર તો આમાં તમને આ ટ્રેક્ટર ખાલી ને ખાલી 2,51,000 રૂપિયામાં આ ટ્રેક્ટર તમને મળવાનું છે. અને બીજા નંબરમાં ઈમાઈ પાછી આમાં પણ તમને 75,000 રૂપિયાની સબસિડી થઈ જાય. તો તમારે જો કોઈ પણ ને ફાર્મ ટેકનું ટ્રેક્ટર લેવાનું હોય તો નિલેશભાઈ ક્યાં આવવાનું રહે? દેવભૂમિ ટ્રેક્ટર બોખીરા અને દેવભૂમિ ટ્રેક્ટર ખંભાળિયા બંને જગ્યાએથી મળી જાય. બંને જગ્યાએથી મળી બાકી જાય. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. વહેલા તે પહેલાં ધોરણે ફટાફટ કોલ કરી લેજો. જો તમને ટ્રેક્ટર ગમ્યું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર છે. ફોન તમારા હાથમાં અત્યારે ને અત્યારે કોલ કરી લેજો. બધી સિરીઝ ત્યાંથી તમને જોવા મળી જાય ખંભાળિયા અને પોરબંદર બોખીરામાંથી. તો આ સાથેનો આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરી મળશું આવે જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.